અમેરિકા ઈરાન યુદ્ધથી સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રભાવિત. અત્યાર સુધીમાં 3000 કરોડનું નુકસાન. કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજની માંગ. સુરતના સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને લખ્યો પત્ર. ધોરણ 12ના વિદ્યાર્થીને સમયસર માર્કશીટ અને સ્કૂલ એલસી મળે તેવી વ્યવસ્થાની કરી માંગ. કોંગ્રેસના આગેવાનોનો ગાંધીનગરમાં વિરોધ. જ્ઞાનીબેન ઠાકોર પર આપેલા નિવેદનને લઈ જગદીશ વિશ્વકર્મા માફી માંગે તેવી માંગ. હિંમતનગરમાં તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કર્યો સ્ટન્ટ. કાર ટ્રેક પર ફસાઈ જતા લોકોના ટોળા થયા એકત્ર. ખેડબ્રહ્માના તલાટી સામે જોખમી સ્ટન્ટને લઈ કાર્યવાહી. નિકોલમાં જ્વેલરી શોરૂમમાં કરોડોની ચોરી. સેલ્સ ગર્લ સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગઈ હોવાનો આરોપ. શોરૂમના માલિકે નોંધાવી પોલીસ ફરિયાદ.